નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। ખેડા જિલ્લામાં પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। નડિયાદ શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। નડિયાદમાં ધૂળની ડમરીઓના પવન સાથે ધોધમાર વરસાદ થયો। ભારે પવન અને વરસાદના કારણે નડિયાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ। મધ્ય ગુજરાત વીજ કંપનીની પોલ પણ અહીંયા પહેલા વરસાદમાં જ ખુલ્લી પડી ગઈ। નડિયાદની આસપાસના તમામ વિસ્તારોમાં વરસી રહ્યો છે વરસાદ। પ્રથમ વરસાદ પડતા શહેરીજનોને ગરમીથી રાહત મળી ગઈ। તો ખેડા જિલ્લાના ઠાસરા ડાકોર બાદ હવે નડિયાદમાં પણ વરસાદ શરૂ થઈ ગયો। ધૂળની ડમરીઓ પણ ઉડી। ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી ગયો। ભારે પવન અને વરસાદના કારણે નડિયાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। જોકે રોડ રસ્તા વરસાદી પાણીથી ભીંજાયા હતા। લોકોને પણ ગરમીથી ખૂબ જ મોટી રાહત મળી ગઈ છે। ભરૂચમાં નિસર્ગ વાવાઝોડાની અસર। જંબુસર તાલુકાના કાંઠા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। જંબુસરના છેવાડાના ગામોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। તો ભરૂચમાં આમ તો પહેલાથી જ ઘણા કાંઠાગાળાના જે ગામો છે તેમને એલર્ટ કરી દેવાયા છે। ત્યારે જંબુસર તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં હાલ વરસાદ શરૂ થઈ ગયો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીંયા ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો। છેવાડાના ગામોમાં વરસાદ પડ્યો। તો ભરૂચ બાદ પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ આજે પલટો આવ્યો અને અચાનક જ પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને વરસાદનું આગમન થઈ રહ્યું હોય એ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું। વાતાવરણમાં બદલાવ આવતા લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે। તો પંચમહાલના ગોધરા સહિત આસપાસના ગ્રામીણ પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો મહુવામાં વાવાઝોડાની અસર જોવા મળી। પવન સાથે જેસરમાં વરસાદ વરસ્યો। જેસરના દેપલા, રાજપરા જેવા ગામોમાં વરસાદ પડી રહ્યો છે। રાણીગામ, પીપરડી ગામોમાં પણ વરસાદ પડ્યો છે। તો નિસર્ગ વાવાઝોડું જે ધીમે ધીમે મહારાષ્ટ્ર દમણ તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ ગુજરાત પર તેની અસર એટલે કે ગુજરાતના દરિયાકાંઠે તે નથી ટકરાવાનું, પણ તેની અસર જે છે એ દેખાવા લાગી રહી છે। અલગ અલગ વિસ્તારોમાં હાલ વરસાદ શરૂ થઈ ગયો છે। વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે। જેસરના દેપલા અને રાજપરા જેવા ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ગુજરાત માટે રાહતના સમાચાર। દક્ષિણ ગુજરાતના કાંઠે નહીં ટકરાય વાવાઝોડું। આવતીકાલે મહારાષ્ટ્ર દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે। કાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદની આગાહી યથાવત રહેશે। अभी सिस्टम है डीप डिप्रेशन है ओवर ईस्ट सेंट्रल अरेबियन सी। ये अभी सूरत से 670 किलोमीटर साउथ साउथ वेस्ट ऑफ सूरत है। 280 किलोमीटर वेस्ट ऑफ पंजिम है एंड 450 किलोमीटर साउथ साउथ वेस्ट ऑफ मुंबई है। ये अगले 6 घंटे में साइक्लोन बनेगा। देन सीवियर साइक्लोन बनेगा सब्सिक्वेंट 12 आवर्स में। ओके, पहले साइक्लोन बनेगा, उसके बाद सीवियर साइक्लोन बनेगा। देन अभी जो मूवमेंट है नेक्स्ट फ्यू आवर्स के लिए नॉर्थवर्ड मूवमेंट है, उत्तरी दिशा में जाएगा। उसके बाद ये रिकर्व करेगा नॉर्थ ईस्टवर्ड। ओके, रिकर्व करके ये क्रॉस करेगा कल आफ्टरनून 3 जून को क्रॉस करेगा। ये जो क्रॉसिंग पॉइंट है बिटवीन हरिहरेश्वर जो रायगढ़ डिस्ट्रिक्ट में है इन महाराष्ट्र, बिटवीन हरिहरेश्वर एंड दमन, ये दोनों के बीच में क्रॉस करेगा नियर अलीबाग। ओके, कल आफ्टरनून 3 जून को क्रॉस करेगा एज ए सीवियर साइक्लोनिक स्टॉर्म। एंड मैक्सिमम सस्टेन विंड स्पीड हम एक्सपेक्ट कर रहे हैं जब क्रॉस करेगा 100 से 110 गस्टिंग टू 120 किलोमीटर पर आवर। ओके, तो हम एक्सपेक्ट करेंगे हमारा जो गुजरात स्टेट में अगर इसका इम्पैक्ट देखा जाए तो अगर विंड इम्पैक्ट देखा जाए, विंड वार्निंग हमने दिया है। हम एक्सपेक्ट कर रहे हैं कि जो दमन, दादरा, नगर हवेली, वलसाड और नवसारी में 80 to 90 किलोमीटर पर आवर गस्टिंग टू 100 किलोमीटर पर आवर विंड होगा दमन, दादरा, नगर हवेली, वलसाड और नवसारी में। देन आपका सूरत एंड भरूच में 70 to 80 किलोमीटर गस्टिंग टू 90 किलोमीटर पर आवर। एंड बाकी जो रिमेनिंग डिस्ट्रिक्ट्स है उसमें 50 to 60 किलोमीटर पर आवर विंड रहेगा।
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમની અસર જોવા મળી રહી છે। વીજળી અને પવન સાથે વરસાદની આગાહી। અમદાવાદ, આણંદ અને ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી। પંચમહાલ, દાહોદ અને ડાંગ, તાપીમાં પણ વરસાદની આગાહી। સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં થંડરસ્ટ્રોમની અસર જોવા મળશે। ભાવનગર, બોટાદમાં પણ થંડરસ્ટ્રોમની અસર જોવા મળશે। વાવાઝોડાને લઈને ઉર્જા મંત્રીએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે। વીજળી આપતી કંપનીમાં કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે। GUVNL, જેટકો અને ચારે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ BGVCL, MGVCL, PGVCL અને UGVCL આ બધી કંપનીઓમાં એક કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે, જે કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ રહેશે। દરેક કંપનીની અંદર એક નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે। વાવાઝોડાને લઈને ઉર્જા મંત્રીએ આ નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે દરેક કંપની જે છે UGVCL, DGVCL કે પછી MGVCL ત્યાં એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। આગળ વધીએ। આ વાવાઝોડાના પરિણામે નવસારી, સુરત, વલસાડને ભરૂચ સુધી ભારે પવન ફૂંકાઈ શકે છે અને સૌથી વધારે જે જિલ્લાને નુકસાન થવાનું છે તે દક્ષિણ ગુજરાતના જિલ્લા છે નવસારી, સુરત અને વલસાડ કે જ્યાં સૌથી વધારે અસર થશે। 20,485 લોકોને 126 જેટલા શેલ્ટર હોમમાં લઈ જવાશે। આગામી જે વાવાઝોડું છે એના કારણે સૌથી વધારે જે અસર થવાની સંભાવના છે એ વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ જિલ્લામાં છે। આ ઉપરાંત આપણે આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓને પણ એલર્ટ પર રાખેલા છે અને આ વિસ્તારમાં 1 કિલોમીટર સુધીના તમામ વિસ્તારોમાં સ્થળાંતર થઈ જાય અને 3 કિલોમીટર સુધીના ગામો હોય, 3 થી 4 કિલોમીટર વિસ્તાર સુધીના ગામો, એમાં કાચા ઝૂંપડાઓ કે જે અનસેફ મકાનો હોય એમાં રહેનારા લોકો હોય એ શિફ્ટ થઈ જાય એ માટેની કામગીરી જિલ્લા તંત્ર દ્વારા આજથી ચાલુ કરી દીધેલ છે। વાવાઝોડાને પગલે દમણમાં તંત્ર એલર્ટ મોડ પર છે। દમણના દરિયા કિનારે લોકોને સાવચેત કરી દેવાયા છે। નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતરની તૈયારી કરવામાં આવી છે। આ સ્થળાંતર કરી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે। આશ્રય સ્થાનોમાં પણ કોરોનાને લઈને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવશે। નિસર્ગના આગમન પહેલા દમણમાં પણ પ્રશાસન એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાત પર આવી રહેલ નિસર્ગ આફતને લઈને વહીવટીતંત્ર સજ્જ બની ગયું છે, જેમાં નવસારી જિલ્લાના 42 ગામોને એલર્ટ રાખવામાં આવ્યા છે। ત્યારે દરિયા કિનારાને નજીક 7 ગામોના લોકોનું સ્થળાંતર કરવા માટે વહીવટીતંત્ર અને રાજકીય પ્રતિનિધિઓ સાથે લોકલ ધારાસભ્ય ગ્રામજનોને વિનંતી કરી અને સ્વેચ્છાએ ગામમાંથી અન્ય સુરક્ષિત સ્થળે જવા માટે અપીલ કરવામાં આવી। 7 ગામો મળીને અંદાજિત કુલ 15,000થી પણ વધારે લોકોને સુરક્ષિત સ્થળ માટે તંત્ર મેદાનમાં આવ્યું। ભારે પવન અને વરસાદ સાથે વાવાઝોડું આવવાની શક્યતાને લઈને NDRF અને SDRF ને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવ્યું છે। જો કે નિસર્ગ મહારાષ્ટ્ર તરફ ફંટાઈ રહ્યું છે, પણ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના દરિયા કિનારે ભારે પવન અને વરસાદ વરસી શકે છે, જેના પગલે 7 ગામોને ખાલી કરવા માટે તંત્ર સમજાવટથી હાલ કામગીરી લઈ રહ્યું છે, જેને લઈ વહીવટીતંત્રએ ધોલાઈ અને ભાટ ગામના લોકોને સ્થળાંતર કરવાની સૂચના આપી છે। સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનના કારણે નિસર્ગ વાવાઝોડું રાજ્યના દરિયાઈ વિસ્તારોમાં ત્રાટકવાની સંભાવના છે। ત્યારે નવસારી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ બની ચૂક્યું છે। નવસારી જિલ્લાના ધોલાઈ, મેંદરબાડ, પાસી બોરસી જેવા ગામોમાં અધિકારીઓ મિટિંગનો દોર શરૂઆત કરી દીધી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો એ રીતના પોલીસ અધિકારીઓ સાથે નાયબ ડેપ્યુટી કલેક્ટર તેમજ પ્રાંત અધિકારીઓ, ગામના આગેવાનો, તલાટી, સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો તમામ આગેવાનો સાથે મિટિંગનો દોર શરૂઆત કરીને જરૂર જણાયે સ્થળાંતર કરવાની જે કામગીરી છે એ કામગીરી આગળ ધપવામાં આવી રહી છે। ત્યાં ચોક્કસપણે કહી શકાય કે જ્યારે સંભવિત વાવાઝોડું દરિયા કિનારે ત્રાટકવાની સંભાવના છે તેને લઈને નવસારી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ બની ચૂક્યું છે અને અસરગ્રસ્ત જે ગામો છે, જેવા લોકોના મકાનો, કાચા મકાનો છે, એવા મકાનના લોકોને સ્થળાંતર કરવાની કામગીરીમાં પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો મહુવા પણ કોસ્ટલ એરિયા હોવાથી મહુવામાં પણ NDRFની 2 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। 28 જવાનો રાહત અને બચાવ કામના બોટ સહિત તમામ સાધન સરંજામ લઈને મહુવા પહોંચી ગયા છે, જે દરિયા કિનારાના લોકોની મદદ માટે તૈનાત રહેશે। વાવાઝોડાને પગલે જિલ્લા કલેક્ટર પણ મહુવા દોડી આવ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો।
નેટવર્ક 18 પર હાલ રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઇન્ટરવ્યુ આ ખાસ વાતચીત અને ખાસ સંવાદ આપી રહ્યા છે. આવો આપણે સંભળાવીએ રાજનાથ સિંહ શું કહી રહ્યા છે. उसके मंसूबे कभी भी पूरे नहीं होंगे. क्योंकि अभी खबर आई कि पाकिस्तान के हाई कमीशन के कुछ लोग जासूसी कर रहे थे, उनको पकड़ा क्या, दिल्ली पुलिस ने पकड़ा, मुंबई में ये लोग पकड़े गए, तो दैट इज द वरी फॉर द नेशन. पकड़े गए ना जी. इसका मतलब कि भारत सजग है. और वो चौकन्ना है जानना चाह भारत. रहे थे, वो जानना ये चाह रहे थे कि पीओके में क्या मूवमेंट भारतीय सेना करना चाह रही है, उनके वो सेना की मूवमेंट के बारे में जानना चाह रहे थे, जो हमारी जानकारी है. नहीं तो इसीलिए तो गिरफ्तार हुए, वो पकड़े गए और सीधे पाकिस्तान को वापस कर दिए गए. जी. इसका मतलब भारत अपने देश की सुरक्षा को लेकर पूरी तरह से सजग है. क्या ये क्या स्पष्ट है संदेश जाता है. जी, क्योंकि पाकिस्तान घुसपैठ में फेल हो रहा है, डिप्लोमेसी में फेल हो रहा है, जासूस पकड़े जा रहे हैं, तो क्या वाकई पाकिस्तान फ्रस्ट्रेट होकर भारत की अंदरूनी सुरक्षा में कुछ सेंधमारी करने का प्रयास कर सकता है? आप इस पर क्या कहना चाहेंगे, देश को क्या कहना चाहेंगे? भारत की आंतरिक सुरक्षा में तेजबारी करने की पाकिस्तान के द्वारा तो लगातार वर्षों से यह कोशिश होती रही है. लेकिन आप यह भी देख रहे हैं कि हमारी सुरक्षा के जवान उसका मुंहतोड़ जवाब दे रहे हैं. बड़ी संख्या में आतंकवादी मारे जा रहे हैं, लगातार मारे जा रहे हैं. लेकिन अब भी पाकिस्तान अपनी हरकतों से बाज नहीं आ रहा है. अब देखिए वो कब समय आता है जब पाकिस्तान इन सब अपनी नापाक हरकतों से बाज आता है. मैं इसलिए ये बात कह रहा हूं क्योंकि लगातार कभी इस्लामोफोबिया की बात करते हैं, कभी बोलते हैं कि भारत के अंदर मुसलमान सुरक्षित नहीं है, तो वो कहीं ना कहीं एक प्रयास लगातार करते हैं मिनॉरिटीज को. भारत के मुस्लिम समुदाय की खुश करने. चिंता करने की कोई जरूरत नहीं है. भारत का मुस्लिम समुदाय पूरी तरह से सुरक्षित है. भारत में जो भी भारत माँ की कोख से पैदा हुआ है, चाहे हिंदू हो, मुसलमान हो, सिख हो, ईसाई हो, पारसी हो, सारे लोग सभी भाई भाई हैं. सबका समान दर्जा है. भारत में किसी के साथ कोई भेदभाव नहीं हो सकता है. आप तो लखनऊ से सांसद हैं, ऐसा क्यों माना जाता है कि भारत के अंदर मुसलमान सुरक्षित नहीं है? ऐसी भावना क्यों बनाई जा रही है, खासतौर पर जब से आप लोगों की सरकार है? मैं समझता हूं कि साजिश के तहत कुछ लोगों के द्वारा भारत को बदनाम करने के लिए इस प्रकार का दुष्प्रचार किया जाता है. इस्लामोफोबिया नहीं है भारत में, कोई सवाल ही नहीं. मैं बढ़ता हूं आगे. एक और बड़ा मुद्दा है, वो चीन का है. एलएसी पे ताजा हालात क्या है? बतौर रक्षा मंत्री आप क्या कहना चाहते हैं, क्योंकि देश इस समय सुन रहा है, हमारे कई चैनल्स के माध्यम से करोड़ों लोग आपको इस समय देख रहे हैं. देखिए, भारत चीन सीमा को लेकर लंबे समय से कुछ न कुछ बराबर भारत और चीन के बीच में लगातार कुछ न कुछ होता रहता है. आपने देखा होगा कि शायद ही कोई ऐसा वर्ष गुजरा होगा जबकि भारत की सेना और चीन की सेना, पीएलए जिसे कहते हैं, जी, पीपुल्स लिबरेशन आर्मी, दोनों के बीच बॉर्डर पर बराबर फेस ऑफ न होता हो, कोई धक्कम धुक्की न होती हो. कभी कभी कुछ ऐसे तनाव भी हो गए हैं कि फायर आर्म्स की भी छीना झपटी भी हो गई है. ऐसे हालात समय समय पर पैदा होते हैं. मैं समझता हूं कि चीन को भी अब इस संबंध में बहुत गंभीरतापूर्वक विचार करना चाहिए ताकि इस विवाद को पूरी तरह से सुलझाया जा सके. अभी स्थिति क्या है? हाल फिलहाल की जो घटना है, यह बात सच है कि सीमा पर इस समय चीन के लोग भी, उनका दावा है कि हमारी सीमा यहां तक है, भारत का यह दावा है कि हमारी सीमा यहां तक है, और उसको लेकर एक मतभेद हुआ है. और अच्छी खासी संख्या में चीन के लोग भी आ गए हैं. लेकिन भारत ने भी अपनी तरफ से जो कुछ भी करना चाहिए भारत ने भी किया है, पूरा बंदोबस्त किया है. अब आगे नहीं कहना चाहूंगा, लेकिन मैं यह कहना चाहूंगा कि पहले भी जब भी विवाद हुए हैं, चाहे डोकलाम का ही विवाद हुआ, तो भारत और चीन में मिलिट्री स्तर पर जी और कूटनीतिक स्तर पर, जिसे डिप्लोमेटिक लेवल कहते हैं, उस समय भी बातचीत हुई थी और डोकलाम की समस्या का समाधान हुआ था. इसके पहले भी जब कभी भी कोई इस प्रकार की वारदात हुई है भारत और चीन के साथ, तो इसी प्रकार से सेना के स्तर पर और कूटनीतिक स्तर पर बातचीत के द्वारा उसका समाधान निकला है. आज के जो हालात हैं, मिलिट्री लेवल पर इस समय बातचीत चल रही है और मैं समझता हूं कि 6 तारीख को संभवतः एक मिलिट्री के बड़े अधिकारियों के स्तर पर भी बात होने जा रही है. इसकी जानकारी आज ही मैंने अपने आर्मी चीफ और सभी लोगों से बातचीत की है, उन्होंने दिया है. तो एक सवाल ये खड़ा होता है कि डोकलाम में 2017 में हमने बहुत मुंह तोड़ जवाब दिया था, हम डट के खड़े रहे थे. इस बारी वो काफी अंदर तक आ गए हैं, ऐसा कई अटकलें लगाई जा रही है, इंटरनेशनल मीडिया में चल रहा है. देखिए, भारत की एक नीति बहुत ही स्पष्ट है जी कि भारत दुनिया में किसी भी देश के स्वाभिमान पर न चोट पहुंचाना चाहता है, न भारत अपने देश के स्वाभिमान पर किसी भी सूरत में चोट बर्दाश्त कर सकता है. बस स्पष्ट नीति है.
इससे जिसको जो अर्थ निकालना हो अर्थ निकाल ले। मैं आपके साथ फॉर्मर मिनिस्टर रहे जॉर्ज फर्नांडिस की एक बात आपको याद दिलाता हूं। उन्होंने बोला था भारत का अगर कोई सबसे बड़ा दुश्मन है तो वो चीन है। अब आप रक्षा मंत्री हैं, तब वो रक्षा मंत्री थे। यू आप कुछ कहना चाहते हैं? देखिए, मैं किसी को दुश्मन नहीं जी, मैं यह मानता हूं कि पड़ोसी है जी, पड़ोसी तो हमारा पाकिस्तान भी है जी, लेकिन पाकिस्तान अपनी हरकतों से बराबर इधर उधर बाज नहीं आता है। लेकिन भारत यहां तक सोच का प्रश्न है। भारत की सोच ये बराबर यही रहती है कि हमारी दुनिया के सभी देशों से हमारे रिश्ते अच्छे होने चाहिए। हम किसी को अपना दुश्मन नहीं मानते जी, कोशिश हमारी यही रहती है। क्योंकि लेकिन जी, भारत के स्वाभिमान के साथ यदि कोई छेड़छाड़ करने की कोशिश करता है अथवा भारत के मस्तक को झुकाने की यदि कोशिश करता है तो हमारे अंदर वो कुवत भी है कि हम उसका मुंहतोड़ जवाब दे सकते हैं। जॉर्ज फर्नांडिस तो कहते तो मेरा तो मन करता है कई बार खुद मशीन गन लेके बॉर्डर पे चले जाऊं। जी, मैं स्वयं मशीन गन लेकर जी। अब मैं बढ़ता हूं आगे। राहुल गांधी ने हाल ही में चीन के मुद्दे को लेकर बहुत पॉलिटिसाइज किया और ट्वीट किया कि भारत की सरकार को स्पष्ट करना चाहिए चीन के साथ क्या संकट खड़ा हुआ है और ये जो अनिश्चितता बनी हुई है, क्या कहना चाहते हैं? जो कुछ भी मैंने तो स्पष्ट कर ही दिया। और मैं समझता हूं सीमा विवाद के मुद्दे को लेकर कभी भी राजनीति नहीं की जानी चाहिए। सीमा विवाद આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। आवनारी 15 languages, 26 states, 1200 plus reporters, 66.9 crore viewers. India's largest news network, News 18 Network. Sixteen channels, 15 languages, 26 states, 1200 plus reporters, 66.9 crore viewers. India's largest news network, News 18 Network. Sixteen channels, 15 languages, 26 states, 1200 plus reporters, 66.9 crore viewers. India's largest news network, News 18 Network. Sixteen channels, 15 languages. વેલકમ બેક। હવે જોઈએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારીને પહોંચી વળવા કેવી કામગીરી થઈ રહી છે। 11 માર્ચ WHOએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી। 19 માર્ચ ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ આવ્યો। 21 માર્ચ મુખ્યમંત્રીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને તાબડતોબ 1200 બેડની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ બનાવવાનો આદેશ કર્યો। સીએમ તમામ કામગીરીનું પોતાના ઘરેથી સીએમ ડેશબોર્ડ પર નિરીક્ષણ કરતા રહ્યા, વચ્ચેના ગેપ્સ ફિલ કરતા રહ્યા અને એ પછી જે થયું
એ દુનિયા માટે ઉદાહરણ હતું કે ગુજરાતે કોરોના સામે કેવી રીતે લડત લડી. શરૂ થયો ગુજરાતનો સફર કોરોના સામેની લાંબી લડાઈનો. ખૂબ જ ટૂંકા સમયમાં કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં શરૂ કરાઈ. એક તરફ કોરોનાનો ભય પોતાની ચરમસીમા વટાવી રહ્યો હતો અને બીજી તરફ સિવિલ હોસ્પિટલે પોતાને એક નવા કલ્ચરમાં ઢાળી દીધું. કલ્ચર પ્રેમનું, હૂંફનું અને પ્રતિબદ્ધતાનું. જ્યારે કોઈ દર્દી કોરોના વોર્ડમાં પહેલીવાર એન્ટર થાય ત્યારે એની મનોસ્થિતિ બહુ નાજુક હોય છે. તેના મનમાં સાફ સફાઈને લઈને ઘણા બધા પ્રશ્નો હોય છે. પણ 1400 લોકોની આર્મી, જેમાં 180 ડોક્ટરો, 340 નર્સો, 45 પેશન્ટ અટેન્ડન્ટ અને 650 સહાયકો તેમને દરરોજ સેફ ફીલ કરાવે છે. દાખલ થતા પહેલા દર્દીને બ્રશ, સાબુ, ટૂથપેસ્ટ, ચપ્પલ, ટુવાલ સાથેની વેલકમ કિટ આપવામાં આવે છે. દવાઓની ઇન્વેન્ટરી નિયમિત મેનેજ થાય છે. આજ સુધી સિવિલમાંથી એવી ખબર નથી આવી કે દવાઓની કમી પડી હોય. ત્યાં સુધી કે 35,000 સુધીની કિંમતના ખૂબ પાવરફુલ ટોસિલિઝુમેબ ઇન્જેક્શન, જે શ્વાસોચ્છ્વાસમાં પડતી તકલીફ દૂર કરવા અને ખાસ કરીને કોરોનાના કિસ્સામાં વેન્ટિલેટર પર રહેલ દર્દી માટે ખૂબ કામના ગણાય છે, તેમનો પણ ઉપયોગ કરવામાં કરકસર નથી કરવામાં આવી. દર્દી અમીર હોય કે ગરીબ, બધાને બધી દવાઓ અને ઇલાજ મફત આપવામાં આવે છે. દર્દી ભલે હોસ્પિટલમાં હોય, જીવ તો એનો ઘરે જ હોય છે અને ઘરવાળાઓનો જીવ હોસ્પિટલમાં. આ લાગણીઓના પુલને એક છેડેથી બીજા છેડે જોડવા માટે મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલની અંદર જ એક કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટ પણ શરૂ કરાવ્યું. આ સેન્ટર દર્દીઓના સગાઓને રોજે રોજ અપડેટ કરે છે. સગાઓને ટેબ્લેટ દ્વારા કનેક્ટ કરીને દર્દી સાથે વાત પણ કરાવે છે. એવા પણ કિસ્સા હતા જ્યાં દર્દી પાસે ફોન ન હોય તો ડોક્ટરો એમના ફોન પર વાત કરાવે. એક દર્દી પાસે ચાર્જર નહોતું તો ડોક્ટર સાહેબે એને પોતાનું ચાર્જર આપી દીધું. 90 વર્ષના દાદા અમેરિકામાં પોતાના પરિવારને જોઈ શક્યા. ભાઈ, સરકારી હોસ્પિટલ છે, ખબર શું પડે કે ચાદરો બદલી કે કેમ? આ ખબર પડે એ માટે દરરોજ અલગ અલગ કલરની ચાદર પાથરવાનું પણ પ્લાનિંગ કર્યું સિવિલે. આ લોન્ડ્રીમાં રોજના 1000 કપડાં ધોઈને 121 ડિગ્રી તાપમાન પર 45 મિનિટ સુધી સ્ટેરિલાઇઝ કરીને ડિસઇન્ફેક્ટ કરવામાં આવે છે. અને આ બધી કામગીરી સીએમ નિયમિતપણે સીએમ ડેશબોર્ડ પર જોતા રહે છે, સૂચનો આપતા રહે છે, સ્ટાફ સાથે સંવાદ પણ કરતા રહે છે, જેથી દાખલ થયેલા દર્દીઓને અને ડ્યુટી બજાવી રહેલા સ્ટાફને બંનેને ટેકો રહે છે કે આપણે એકલા નથી, મુખ્યમંત્રી પણ આપણી સાથે છે. બીજી તરફ ડેપ્યુટી સીએમ થી લઈને સરકારના ઉચ્ચ અધિકારીઓએ સિવિલની સરપ્રાઇઝ વિઝિટ્સ કરવાનું પણ ચાલુ રાખ્યું. આપણે ઘણીવાર સાંભળ્યું હોય છે કે કેસ ક્રિટિકલ થતા પ્રાઇવેટ હોસ્પિટલે હાથ ઊંચા કરી દીધા અને કહ્યું કે સિવિલમાં લઈ જાઓ. પણ વાત જ્યારે સગર્ભા મહિલાઓની હોય અને જે કોરોના પોઝિટિવ હોય ત્યારે સિવિલ હોસ્પિટલે તેમને ખુલ્લા હાથે આવકાર્યા. અને પછી જે થયું એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. प्राइवेट ट्रीटमेंट चल रहा था कहीं और थोड़ा केस कॉम्प्लिकेटेड था तो सिविल यहाँ पे भेजा मुझे. इनका जो पूरा स्टाफ है वो बहुत ही अच्छा है. 62 કોરોના પોઝિટિવ સગર્ભા માતાઓને તેમના બાળક સાથે સ્વસ્થ રજા આપીને સિવિલ હોસ્પિટલે સાબિત કર્યું કે કોરોનાથી જિંદગી બચાવવા જેટલું જ મહાન કામ છે કોરોનાની વચ્ચે નવી જિંદગીને આ દુનિયામાં લાવવી. આ બાળક લઈને હું જઉં છું. આ રમજાનની મારા માટે બહુ ખુશખબરી છે. હું બહુ ખુશ છું કે હું મારા બાળક જોડે ઘરે જઉં છું. અને આ રૂટીન જુઓ. સવારે 7 વાગે ચા, દૂધ, કોફી, 7:30 ફ્રૂટ, બટાટા પૌવા જેવો નાસ્તો, 10:30 વેજીટેબલ સૂપ, બપોરે 12 વાગે લંચ, 3 વાગે ફ્રૂટ ડિશ, 5 વાગે ચા, સાંજે 7 વાગે ડિનર અને રાત્રે 9 વાગે ગરમ દૂધ અને બિસ્કિટ. આ કોઈ 5 સ્ટાર હોટેલનું મેન્યુ નથી. આ છે કોરોનાના દર્દીઓ માટેનું સિવિલનું મેન્યુ. આ બધાની સાથે સારવારમાં આયુર્વેદિક ઉકાળાનો અને હોમિયોપેથિક દવાઓનો પણ ઉપયોગ થાય છે. અને આટલું જ નહીં, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સજ્જ 104 અને 1100 હેલ્પલાઇન સેન્ટર્સમાં રોજના 250 લોકો 24/7 કાર્યરત છે. 104 હેલ્પલાઇનમાં આવેલા 8,10,218 કોલ્સમાંથી 1,12,146 માત્ર કોવિડ-19ની ઇન્ક્વાયરી માટે હતા.
જેમાંથી 9,769 લોકોને કોરોનાના શંકાસ્પદ લક્ષણો પણ હતા. પણ શું થાય જો દર્દીને કોરોના સિવાય બીજી કોઈ બીમારી હોય, પણ કોરોનાના સમયે બીજા કોઈ દવાખાને જવાથી ડર લાગતો હોય તો? જો કોઈ ક્વોરન્ટાઇન વ્યક્તિને બીજી કોઈ બીમારી હોય તો તેઓ 1100 નંબર પર કોલ કરીને ડોક્ટરની સલાહ લઈ શકે છે, જે તેમને માર્ગદર્શન આપીને SMS દ્વારા પ્રિસ્ક્રિપ્શન પણ મોકલી દે છે. અત્યાર સુધીમાં 1100 પર 23,000 થી વધુ કોલ્સ આવ્યા છે. બીજી બાજુ 108 દ્વારા પણ હેન્ડલ કરાયેલી 2,41,820 ઇમરજન્સીઝમાંથી 22,572 તો એકલા COVID-19 ના સંદર્ભે હતી. કોરોના વાયરસ જેટલો જ ખતરનાક કોરોનાનો ડર પણ છે. ડોક્ટરો પણ આખરે માણસ જ છે. લડાઈ બહુ લાંબી છે. મેડિકલ સ્ટાફ પણ ઢીલા પડી જાય એ સ્વાભાવિક છે. તો તે માટે પણ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને પણ સતત મોટિવેટ કરવા વિવિધ સેમિનાર્સનું પણ આયોજન થાય છે. તેમની કોઈ પણ તકલીફ માટે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ પરિવારની જેમ જ 24 કલાક અપ્રોચેબલ છે. એક દિવસ એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને આ સિવિલ સ્પેશિયલ કલ્ચર જોયા પછી એમણે સિવિલ હોસ્પિટલની કોવિડ કેરને સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસિલિટી ગણાવી હતી. यहाँ पर हमने डॉक्टर्स के साथ प्रोटोकॉल्स भी डिस्कस किए, ट्रीटमेंट प्रोटोकॉल एंड ट्रीटमेंट प्रोटोकॉल जो यहाँ फॉलो कर रहे हैं वो बेसिक इंटरनेशनल प्रोटोकॉल्स हैं. एम्स का प्रोटोकॉल भी बिल्कुल ऐसा ही है और जो ICU केयर है वो हमारे जैसे एम्स में इंटरनेशनल गाइडलाइंस है उसी के हिसाब से है. સિવિલ હોસ્પિટલ એ ફક્ત કોવિડ કેર મેનેજમેન્ટ નથી કરતી, ઇમ્યુનિટી મેનેજમેન્ટનું, સ્ટ્રેસ મેનેજમેન્ટનું અને જોશના મેનેજમેન્ટનું કામ પણ કરે છે. હૃદય સ્પર્શ થઈ ગયું છે. એટલી સારી રીતે કેર કરતા હતા, એટલી સારી રીતે કે મને એમ થઈ ગયું કે ના યાર, ડોક્ટર પણ એક બીજા ભગવાન જ છે જે ઇન્સાનને લાઈફ આપે છે. આ યાત્રા અવિરત આમ ચાલતી રહેશે કેમ કે લડાઈ હજી લાંબી છે. જ્યાં સુધી કોરોના આપણી વચ્ચે રહેશે ત્યાં સુધી અમદાવાદની આ સિવિલ હોસ્પિટલ કોરોના વોરિયર બનીને આમ જ લડતી રહેશે અને હજારો દર્દીઓમાં આશાનું કિરણ જગાવતી રહેશે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. आपके पास चौहान सर की गाइड है क्या?